વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસન પૂર્ણ થવાના અવસરે તેમના જન્મસ્થળ વડનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરના આટકેશ્વર મંદિર ખાતે 5000 દીવડાઓ સાથે મહાઆરતી યોજાઈ હતી। સમગ્ર મંદિર પરિસર અને શહેર દિવાળી જેવું ઝળહળતું જોવા મળ્યું। કાર્યક્રમ દરમિયાન સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ભક્તિમય વાતાવરણ વચ્ચે ધૂન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર વડનગરમાં વડાપ્રધાનના દીર્ઘાયુ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સૌથી વધારે સમય સુધી દેશમાં ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો એક રેકોર્ડ બ્રેક થયો છે। આજે દેશભરની અંદર અને ગુજરાતના તમામ ગુજરાત રાજ્યની અંદર તમામ જગ્યાએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના દીર્ઘાયુ માટે સારા સ્વાસ્થ્ય માટે આજે પૂજા અર્ચના કરવામાં આવી છે। આજે વડનગર ખાતે પણ પૂજા અર્ચના કરવામાં આવી છે। આવી જ રીતે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્ય, સંસદ સદસ્યો, વડનગરના પનોતા પુત્ર, દેશના પનોતા પુત્ર, રાજ્યના પનોતા પુત્ર શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી, જેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી અને દેશમાં વડાપ્રધાન તરીકે સેવા આપી, 4399 દિવસ સુધી સતત દેશના વડાપ્રધાન પદે રહી સમગ્ર કાળને સેવા કાળ બનાવી અને દેશના બધા જ વડાપ્રધાન કરતાં વધુ સમય સુધી પ્રધાનમંત્રીને આજે એક રેકોર્ડ કર્યો છે। ત્યારે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, રાજ્ય સરકારના મંત્રીઓ, મુખ્યમંત્રી બધા જ આજના દિવસે કોઈના કોઈ એક મોટા મંદિરે જઈ ત્યાં આગળ સ્વચ્છતાનો કાર્યક્રમ કરશે, ત્યાં આગળ ધૂનનો કાર્યક્રમ કરશે અને આ દેશને નરેન્દ્રભાઈનું નેતૃત્વ અવિરતપણે હજુ વધુ વર્ષો સુધી મળી રહે એના માટે ધૂનનો કાર્યક્રમ કરી એમની લાંબા આયુષ્ય માટે પૂજા અર્ચના કરી અને મહાઆરતીનો કાર્યક્રમ